મને એવું થાય કે આ અમેરિકાના વિઝા મેળવવા તો અઘરા તો છે જ, પણ એ તો ન મળે તો એનો મને કંઈ હતું નહીં. પણ પૂજ્ય મોરારી બાપુની કથા હાર્વર્ડ યુનિવર્સિટીમાં હોય અને એમાં એકેડેમિક કોન્ફરન્સ છે, વર્લ્ડ કોન્ફરન્સ. જેટલા વર્લ્ડમાં, વિશ્વમાં જેટલા લોકોએ રામાયણ ઉપર, રામચરિત માનસ, વાલ્મીકી રામાયણ, જેના ઉપર સંશોધન કર્યા છે, એ બધા પોતાનો ભાવ રજૂ કરશે. એમાં બાપુને એવું થયું કે બધા ભાવ રજૂ કરે તો એ વિશ્વના એ બધા ભાવમાં એક ભાવ મહાદેવનો પણ હોય. હા, એટલે અને ગુજરાતમાંથી હું એક જ એવો હતો કે એમાં હું વર્લ્ડ કોન્ફરન્સના એકેડેમિક કોન્ફરન્સમાં ભાગ લેવાનો હતો. બાપુનો ભાવ હતો કે મહાદેવને કયો કે એમાં બોલે, અને પછી વિષય માટે પણ કહ્યું કે વિષય એવો પસંદ કર મહાદેવ જેનાથી વિશ્વનું કલ્યાણ થાય, આપણે ખાલી ભારત માટે સીમિત નહીં. એટલે મારો વિષય છે વ્યક્તિત્વ નિર્માણ સંહિતા. વાલ્મીકી રામાયણ એક વ્યક્તિત્વ નિર્માણ સંહિતા. વાલ્મીકી રામાયણના માધ્યમથી વ્યક્તિત્વનું નિર્માણ થાય. આખા વ્યક્તિત્વ નિર્માણની સંહિતા છે વાલ્મીકી રામાયણ. અને મારા એ જ વિષય ઉપર બોલવાનું હતું ને આ રામાયણની ભૂમિમાંથી મારે રામાયણ માટે બોલવા જવાનું છે. અહીંયાથી એમના વિઝા માટે, એટલે મને વિઝા ન મળે એનું મને કંઈ દુઃખ હતું નહીં, પણ એક સાધુડાનો ભરોસો ન તૂટે ને